ભલે તમે સ્કોર્પિયો લઈને ફરતા, બાકી આ બંકો છે ને હાલે જીવતો જતો આગળ છે તમને ભાઈ કાના બાની તાકાત છે તમને ધમકી આલે કેજો એટલે કોઈનામાં તાકાત છે તમને ધમકી આલવાની તાકાતની વાત નહીં, પણ તમારી વાંચો આખી કોક અલગ કીધી. પેલા 5 લાખ રૂપિયા તમે કરીને મેળ્યા છે ને, શેના માટે મેળ્યા છે તમને ખબર જ છે? શા માટે બારના માટે અડધી રાતે બંકા ઉપર કેસ થાય ને, તો યા હવાના પરાજન બંકો બહાર હોય કીધો તમને કહું હું. અરે ડાબડી મોઢું જાણો ને બહુ રખડતું હોય છે અને કેસરી બધાઈ ફેરવો છે કાને તે માર્યો કે હા કાને આપ તો ભાજી ને છે કે હું મારું બોલી નાખ્યું હે એ તો બધું હોય, ખાલી બોલવાના બધી હકાવાની વાતો છે કશું કામ કરતું નહીં હોય નથી પીવાઈ મારે છે એટલે કેમ પેલા ને મારેલો ને ઓકા મોઢા ને મારેલો મારેલો એડા તમને બકાવી છે તમે ઈયન બકાવો છો ચાલે તે મને માર્યો. આપણી વાત નહીં, એ તો ખાલી અમને ડાયલોગ મારો તો. હા ડાયલોગ લેતી હમણાં સાથે બાર નાખે ને છાપાયો બધો લખી ઓય તારા મને ઓય પાડવે તો બોલવાનું, ના પાડવે તો નહીં બોલવાનું હોય. એવા તો વાઘ હતા, વાઘ છીએ અને વાઘ જીવતી રહેવાના. એમ તો પછી આ લોકો આખામાં છૂટો છે. અને ગમે એવા ભગવાન વગર રહેતો નહીં લ્યા. તને કહું છું આજો આખામાં છૂટો છે ને દાડવાના હાથ છૂટા કરી નાખ્યો. એવું એમ? એ તો કશો વાંધો નહીં, તને છે ને ગોઠિયા ખવડાવવાનો મૂંડી નાખું. હા એ તો મને જે કીધું બરોબર કીધું છે. હું એકલો નહીં હોય પણ આપણા રાકેશની ભાઈબંધ થી મારે મને એક દાડો એવું સમજો તો ત્યાં તિવાડી ગયા કાઢ એના દારૂ નહીં એટલે ઈરા નહીં પીતા, મને પાઈ તું 50 રૂપિયાનું. પછી યાર હું પડી ગયો તો ને એટલે લેવા ન થાય કે તો અમે ત્યાં છે ને દારૂ તો કોઈ લેવા ના રહ્યું. હંતી જઈશું યાર. ખબર મૂકે એના ઘેર મહેમાન નથી જોતો અને હું કીધું આપણે તો કઈ પીવા તો હે એટલે મને હેડો હું પીવા લઈ